हरिः ॐ। सततं निजमूर्तिचिन्तकानां मदिकश्वेतमनोयरप्रकाशे वृद्धिदर्शितरम्यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। मूकं करोति वाचालं पङ्गुं लयते गिरिं यत्कृपात्महं वन्दे परमानन्दमाधवम् परमानन्दमाधवम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। ॐ अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलिए सहजानंद स्वामी महाराजनी, श्री लक्ष्मी नारायण देव, श्री संकल्प सिद्ध श्री हरिकृष्ण महाराजनी, श्री राजा रामचंद्र भगवान, श्री कृष्ण कन्हैया लाल की, श्री उमापति महादेव की जय। श्री विघ्न विनायक देवनी, श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। श्री 500 परमहंसनी जय। બે ઘડી પ્રભુ સ્મરણ કરે છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ 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 નરનારાયણ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સ્વામિનારાયણ 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 બોલીએ સંકલ્પ સિદ્ધ શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ નિજ સિંહાસનમાં વિરાજમાન, સર્વના કરતા હર્તા, સર્વ કારણના કારણ, સર્વે અવતારના અવતારી, સર્વેના સંકલ્પને સિદ્ધ કરતા એવા સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રીના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીએ. લક્ષ્મીનારાયણ દેવ એમના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીએ. આદિ અવતારોના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને
અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીજીના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને, ગ્રંથરાજના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને આજની આ મહાપવિત્ર મહા ઉત્સવની અંદર ઉપસ્થિત શ્રીજી મહારાજના એકાંતિક સર્વે લાડીલા સર્વે પરમ ભક્તો, એમના શ્રી હૃદયની અંદર વિરાજમાન સર્વોપરી સર્વઅવતારી ભગવાન સહજાનંદ સ્વામી, એમના શ્રી ચરણમાં મારી પ્રાર્થના અને પ્રેમ સાથે આપ સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વલા ભક્તજનો, ખરેખર આજનો આ પવિત્ર દિવસ ધન્ય ઘડી, ધન્ય ભાગ ઘડી એ જ છે જે ક્ષણે ભગવાનનું શું ભજન કરાય છે. ભજન અને ભોજન બે સાથે થતું નથી. પાછળવાળાને વિનંતી કરીશ, આગળ આવશો. આગળ ખુરચી ખાલી છે જે બુદ્ધિર બાપાની બાજુમાં છે. પધારો પધારો. વાલા ભક્તજનો, એ જ ધન્ય છે અને એ જ ક્ષણ ધન્ય છે જે ક્ષણે ભગવાનનું ભજન થતું હોય અને એમાંય ભગવાનના સાનિધ્યમાં રહેસી અને સંતો અને શાસ્ત્રના સાથે રહી જે ભજન અને ભક્તિ કરવાનો જે આનંદ છે ને, આ એ પૂર્ણિમાના દિવસે મજા આવે નહીં? હા, એમ થાય. પણ વાલા ભક્તજનો, આ જીવાત્માને 84 લાખ યોની ભ્રમણ કરી 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 સંતોના માધ્યમે કહેવા જઈએ તો જુઓ જીવ મોહ નિંદ્રામાંથી એ જગાડવા પડે. અને જાગવાની માટે શાસ્ત્ર બેઠા છે અને જગાડવાની માટે સંતો બેઠા છે. જ્યારે આ જીવાત્માને આવો સત્સંગ, આવો ભગવાન, આવી મૂર્તિ, આવા શાસ્ત્ર મળ્યા હોય ત્યારે એ જીવાત્માએ પોતાના સદગત જીવાત્માના કલ્યાણને અર્થે આ તક સાધી લેવી. કલ્યાણ, અક્ષરધામ, મોક્ષ, એની પ્રાપ્તિને માટે એ જે સાધના, જે ભક્તિ, જે જ્ઞાન, એની જે વાતો કરી હોય, એનો જો મહિમા બતાવ્યો હોય, એને સમજી અને જીવાત્માએ પોતાના કલ્યાણને અર્થે કરીએ તો કદાચ એ અક્ષરધામ, એ મોક્ષ, એ ભગવત પ્રાપ્તિ, એ ભગવત ધામની પ્રાપ્તિ પ્રાપ્ત થતી હોય છે. તે સિવાય થતી નથી. નાનકડા એવા 5 વર્ષના ધ્રુવને એના માતાના આશીર્વાદે કરી, નારદજીના સંગે કરી, જો એને ભગવાન પ્રાપ્ત થતા હોય તો આપણને તો થાય જ. પણ ચર્મ ચક્ષુથી અને ભ્રમિત બુદ્ધિથી એ પરમાત્માના ચરિત્રો અને એ પરમાત્માના સ્વરૂપને આ મોહાદિક અંધ થયેલો જીવાત્મા જોઈ શકતો નથી. એને દિવ્ય ચક્ષુ, દિવ્ય જ્ઞાન, દિવ્ય સ્મૃતિ, દિવ્ય એ બધું પ્રાપ્ત કરવું પડે છે, ત્યારે થાય છે. તે સિવાય થતું નથી. અને એટલે જ ભજન કરવું પડે છે, ને એટલે જ ભક્તિ કરવી પડે છે, ને એટલે જ સેવા સાધન કરવું પડે છે. ત્યારે એ ભગવાન પ્રાપ્ત થાય, ત્યારે એ ભગવાનનું ધામ પ્રાપ્ત થતું હોય છે. તો સ્વામિનારાયણ મહાસંપ્રદાયના જે સિદ્ધાંતો બતાવ્યા, આજની આ મહાપવિત્ર કથા છે, પુરુષોત્તમ પ્રકાશની અંદર જે સંતોએ, જે ભગવાન શ્રી હરિએ જે મહિમા બતાવ્યો,
પહેલા તો મોક્ષની યાચના કરવા વાળા જીવાત્માએ મોક્ષના પગથિયા સમજવા પડે. તે સિવાય પગથિયા ચઢતા પહેલા જોઈ લેવા પડે. અને જોતા જોતા જો ચડીએ તો સેજે સેજે ચડી જવાય. અને જો એક પગથિયું ભૂલાઈ જાય તો કેવા હેઠા પડીએ. હા, તેમ છે આ 84 લાખ યોની, એમ છે. એ પરમાત્માએ જે સ્વભાવ બતાવ્યો, સહેજે સહેજે કલ્યાણ બતાવ્યું. સૌથી પ્રથમ તો ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. આ ચાર શું છે? સ્તંભ છે. આ ધર્મના સ્તંભો છે, સંપ્રદાયના સ્તંભો છે. તે સ્તંભોને સમજવા માટે શું પ્રયત્ન કરવાનો? ધર્મ અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. બેના જોડકા જોડો તો સમજાય. જ્ઞાન વગર ધર્મ પડાતો અને વૈરાગ્ય વગર ભક્તિ થતી. જોડકા જોડાઈ ગયા, 5 માર્ક્સ પાસ, તમે જાઓ. આ સ્તંભો છે અને એ સ્તંભોને સમજવા માટે ભગવાન શ્રી હરિએ સહેજ કલ્યાણ બતાવ્યું. એ કલ્યાણ એટલે શું? તો સેવા મુક્તિશ્ચ ગમ્યતા. આના વિશે બહુ ચર્ચાઓ કરી છે, પણ હવે એ ટોપિક પાછો નથી લેવો. કે પુરુષોત્તમ પ્રકાશની અંદર જે આપણને મળ્યું છે એને સમર્પણ થઈ. સંપ્રદાય આજ્ઞા, ઉપાસના અને સમર્પણનો છે. આજ્ઞા મહારાજ, અને મહારાજ થકી સંત, અને સંત થકી પડાયેલી જે આજ્ઞા, એ આજ્ઞા. પછી ઉપાસના, અને પછી સમર્પણ. જેનું સમર્પણ હોય એને ઉપાસના અને આજ્ઞા સમજણ પડે, તે સિવાય પડતી નથી. અને આજ્ઞા અને ઉપાસનાને સમજવા માટે એ સમર્પણ થવું જરૂરી છે. વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યા પ્રાપ્ત કરવા જતા એને ગુરુ અને શિષ્ય જો સમર્પણ થાય તો એને યથા યોગ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. બાકી પાછલા બેન્ચ પર બેસીને કાગડા ઉડાડ્યા કરે એ શું થાય? ફેલ થાય કે પાસ થાય? શું થાય? તમે બધા પાસ થઈ ગયા છો એટલે ફેલની વાત નથી કરતા, એમ ને? પરમાત્માને સાધવા છે, ભક્તિને સાધવી છે, સેવાને સાધવી છે, તો આ વસ્તુ સમજવી જરૂરી છે. અને એટલા માટે શ્રીજી મહારાજે આ સેવાનો દોર બતાવ્યો. મહારાજે અનેકવિધ મંદિરો બંધાવ્યા. એ મંદિરની અંદર ભગવાન સ્વયં પોતે એ મંદિરોની સેવા કરતા. વડતાલના મંદિરની જ્યારે રચના થઈ અને ભગવાન સ્વયં ગારો ઈંટો માથે લઈ, 3 છોગલાવાળી પાગ માથે લઈ, એના ઉપર ઈંટો અને ગારાનો તસડો લઈ અને મહારાજ મંદિરો બંધાવ્યા, એ પાયા પૂર્યા. એ પરમાત્માએ પોતે સ્વયં આજ્ઞાઓ કરી, એટલું જ નહીં, પોતે સ્વયં એની અંદર ઇન્વોલ્વ થયા. અહીંયા ક્યાંક ફોટા તમને દેખાય છે, આ જોવાઈ રહ્યો ભગવાન સ્વામિનારાયણ એ વડતાલની અંદર. અને મહારાજે એટલે લખ્યું, વડતાલ મંદિર આધર્યું, તે તો સૌથી સરસ કર્યું, તે તો સૌથી સરસ કર્યું. અને પોતે સ્વયં ષડેશ્વર ભગવાન એ સહજાનંદ સ્વામી એ મંદિરનું બંધારણ કરતા. તો એ કેવું હોય? અને ઓછા પૈસામાં લ્યો કેટલા રૂપિયા આપ્યા હતા બ્રહ્માનંદ સ્વામીને? 13, 8, 9, 12 વખત 7 કે 8 રાખો, આપણે કી દેવા છે?
પણ એટલા રૂપિયામાં એ મંદિર બાંધવું, હવે 8 રૂપિયામાં શું આવે? ચોકલેટ ન આવે. હા, ઈ સાયકલમાં હવા પૂરી દે એ વસ્તુ જુદી રહી, પણ હવે પૂરેલી પાછી નીકળી જાય. એટલે પરમાત્માએ જે મંદિરનું ઉભરાણી કરી, જે મંદિરની સેવા સ્વયં કરી, અને એ મંદિરની સેવા કરતા એ પરમાત્માએ એ દિવ્ય દ્રષ્ટિથી તમને ને મને જે આજ્ઞાઓ કરી છે, જે સેવા, સમર્પણ, આજ્ઞા અને ઉપાસનાના જે સ્તંભો બતાવ્યા સંતોના માધ્યમે કરીને એ સંતરસ મંજાનું મંદિર બંધાવ્યું. આમાં લખ્યું, નવ મંદિર સુંદર સારા રે, કર્યા નવતમ તે ન્યારા રે. સુંદર નવ મંદિર એટલે સુંદર એવું મંદિર બંધાયું છે. નૂતનમ, હા, નૂતનમ એટલે નવમ શબ્દ પડતા એવો નવમ. હવે નવમ શબ્દનો અર્થ શું પકડવો? તો શાસ્ત્રકારોએ એવું કીધું, તમને બધું નવું ગમે ને જૂનું ગમે? ના ગમે નહીં. નવમ છત્રમ નવમ વસ્ત્રમ નવ્યા સ્ત્રી, હે, નવમ છત્રમ નવમ વસ્ત્રમ નવ્યા સ્ત્રી સેવકાને પુરાતને. સેવક કેવો જોઈએ? જૂનો કે નવો? જેનો અનુભવી હોય એવાને જોબ પર રખાય, નવો હોય એને જોબ પર રખાય નહીં. શીખવાડવાનું નહીં એને બિચારાને, ડાયરેક્ટ જ ના પાડી દેવાની. એટલે નવમ વસ્ત્રમ નવમ છત્રમ, નવું નવું કાપડ છે ને, સેલમાં આવ્યું હોય ને તો સારું લાગે નહીં. નવમ વસ્ત્રમ નવમ છત્રમ, છત્રમ એટલે સુંદર સરસ શોભાયમાન એવું ઘર. બાકીનું બધું તમે સમજો, આગળનું મારેથી ન કહેવાય. શ્લોકમાં એવું લખ્યું છે. એટલે એ નવ શબ્દનો અર્થ એટલે પકડ્યો કે નવ મંદિર સુંદર સારા રે. કેવું બનાવ્યું? સરસ સુંદર નવું મંદિર બનાવ્યું. કયું? વડતાલનું. કદ્યા નવતમ તે ન્યારા રે, પૂર્વ દિશાના 3 મંદિર 3 રે, માય મૂર્તિઓ મન હરણ. મન હરણ રે એવું લખ્યું છે. હવે મન હરણ, એની અંદર મૂર્તિઓ મૂકી, એની અંદર મૂર્તિઓ સ્થાપિત કરી, એની અંદર મૂર્તિઓ વિગ્રહ સ્વરૂપ સ્થાપિતવ્ય થયું. તો એ સ્વરૂપ કેવા છે? મનને હરનારા છે. એમાં લખ્યું, લક્ષ્મી નારાયણ જાણો જોડ રે, એ તો બેસાર્યા શ્રી રણ છોડ રે. અરે વાહ, માઇક વાળાને ધન્યવાદ છે, ખોલ્યું ખરું કઈ. એના અંદર લખ્યું કે લક્ષ્મી નારાયણ જાણ્યો જોડે રે, એ તો બેસાર્યા શ્રી રણ છોડ રે. મંગલાચરણ થઈ જાય પછી કથા કરીશું. અહીં ભગવાન શ્રી હરિએ એ મંદિરની અંદર રણછોડ રાયજી અને લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન કર્યા. કયા? મધ્યસ્થાને. ઉત્તર મંદિરે ધર્મ ભગતિ રે, પાસે પોતાની મૂર્તિ રે, દક્ષિણ દે રામાઈ રાધા કૃષ્ણ રે, જોઈ જન મન થાય પ્રશ્ન રે. આમાં લખ્યું છે જોઈ જન મન થાય પ્રશ્ન રે. ચિંતા, ચિંતન, મનન, પ્રશ્ન એવા અનેક વિચારો થાય. આમાં શબ્દ લખ્યો માય મૂર્તિઓ મન હરણ રે. એમાં ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરી. તો એવી મૂર્તિઓનો મહિમા બતાવ્યો. કાર્ષયતી આકર્ષયતી ભક્તાન મન ઇતિ શ્રી કૃષ્ણ ઇતિ કૃષ્ણ. આ સત્સંગી અરે શિક્ષાપત્રી અર્થદીપિકાની અંદર શતાનંદ સ્વામી આનો અર્થ કર્યો છે.
કાર્ષેથી આકર્ષે, જે પરમાત્માના સ્વરૂપને જોઈ અને મન આકર્ષણ થાય એવા કોણ? એ કૃષ્ણ પરમાત્મા અને એના સ્વરૂપો. એ રણછોડરાયજી હોય, નારાયણ હોય, લક્ષ્મીજી હોય, અનેક જે સ્વરૂપો મૂક્યા છે એના દર્શન કરીએ ને તો મન અતિશય પ્રસન્ન થાય છે. એને લખ્યું, દક્ષિણ દે રામાઈ રાધા કૃષ્ણ રે, જોઈ જન્મ ન થાય પ્રશ્ન રે. દક્ષિણ દેરામાં હી રાધા કૃષ્ણ રે, જોઈ જન્મ ન થાય પ્રશ્ન રે. દક્ષિણ દેરામાં કયા દેવ છે? રાધા કૃષ્ણ અને બીજા વળી પોતાની મૂર્તિ બેસારી રે, તે તો સૌથી છે બહુ સારી રે. કઈ પોતાની મૂર્તિ કઈ? અને આપણે ત્યાં કોણ છે? એ પરમાત્માના દર્શન થાય, એ પરમાત્માની સેવા પ્રાપ્ત થાય, એ પરમાત્માની ભક્તિ થાય, એ પરમાત્માની શ્રદ્ધા ભાવથી સેવા થાય. એવા પરમાત્માની અંદર એવા જ જીવાત્માનું, એવા જ ભક્તોનું મન પોરવાય, અને એવા જ ભક્તોનું મન પોરવાય ત્યારે જ એવા જ ભક્તને આ મૂર્તિ પ્રત્યે સમર્પણનો ભાવ આવે, તે સિવાય આવતો નથી. સ્વામી એમ લખે કે વળી પોતાની મૂર્તિ બેસાડી છે, તે તો સૌથી છે બહુ સારી રે, બહુ સારી મૂર્તિ. એ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ અને એની પ્રતીતિ આપણને અહીંયા થતી હોય છે. સ્વામી લખે, એહ મંગળ એહ મૂર્તિ મંગળ રૂપ રે, સહુ જનને સુખ સ્વરૂપ રે. એહ મૂર્તિ મંગળ રૂપ છે. તમે બધા ગાઓ છો ને, મંગળ રૂપ બંધુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર. એ મંગળ સ્વરૂપ, એના દર્શન કરો, એનું મનન કરો, એનું ચિંતન કરો, એનું ધ્યાન કરો, તો એ જીવાત્માના દરેક કાર્યો એ મંગળમય બને છે, જીવન મંગળમય થાય છે. અને પાછું લખ્યું, સહુ જનને સુખ સ્વરૂપ રે, બહુ જનને સુખ સ્વરૂપ રે. જેનું મનન ચિંતન ધ્યાન નિધિધ્યાસન કરીએ તો શું થાય છે? હા, સુખ પ્રાપ્ત થાય છે. એ પરમાત્માના દર્શન કરો, એક કટાક્ષથી, એક નદરથી તમે મહારાજના દર્શન કરો, હરિકૃષ્ણ મહારાજના, તમને હસ્તી મૂર્તિ લાગે. અને જે દિવસે તમને એ મૂર્તિમાં ભાવ થાય ને, એ દિવસે જગતના દરેક ક્રિયાઓ, દરેક વ્યથાઓ જેને લુખ્ખી લાગે. એ સત્ય સ્વરૂપ સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજનો મહિમા બતાવે છે. હું નથી, આ તો પુરુષોત્તમ પ્રકાશમાં કીધું છે. એ મૂર્તિ મળી હોય, એ મંગળરૂપ છે, સુખરૂપ છે. સ્વામી એમ લખ્યું, વસ્યા આવી વરતાલ ગામ રે, ધર્મનંદને કર્યો નિજ ધામ રે. ત્યાં વર્ષો વર્ષ આવે જન રે, આવે ઉત્સવ કરે દર્શન રે. આજે આપણી વાત આવી. મહારાજ કહે, ત્યાં વર્ષો વર્ષ આવે જન રે, આવે ઉત્સવે કરે દર્શન રે. આજે શું છે? શાનો? એ કેમ ભૂલાય? કાલે પૂનમ હતી, બધું ભૂલાય. ચાકુસો ભૂલાય? ન ભૂલાય. રીંગણા નરસ થઈ જાય. એ પરમાત્માના સ્વરૂપ, એ પરમાત્માના દર્શન, એ પરમાત્માના ઉત્સવને અર્થે
કેટલા ગામો ગામથી લોકો ગાડાઓ જતા હતા ને. હા, એવી રીતે આજના ઉત્સવની અંદર ધામ ધામથી ગામ ગામથી બધા હરિભક્તો પધાર્યા છે. એ મહારાજના દર્શન ને ઉત્સવને અર્થે પધાર્યા છે. લખ્યો એનો મહિમા પણ લખ્યો ઉત્સવનો. ઉત્સવ વિના પણ આડે દીન રે, આવો અનેક જનક દર્શને. જે જે દર્શન કરે કોઈ દાસ રે, તે તો પામે બ્રહ્મ મોલે વાસ રે. તમે બધાય એટલે હું હો, હા, પ્લેનનો ચાલક નો હોય તો પ્લેન ઉડે ચમનું. આમાં લખ્યું ઉત્સવ વિના પણ આડે દીન રે, આવે અનેક જન દર્શન રે. તમે બધાય રોજે આવો. વાહ ભક્તો વાહ, ધન છે. ઓનલાઈનમાં વાત કરું છું હો, ઓનલાઈન તો હું જ કરું છું એટલે ખબર પડે ને આપણને કેટલા જોવે છે. જે જે દર્શન કરે કોઈ દાસ રે. આપણે બધા દાસ ભાવે દર્શન કરવા. કેવા ભાવે? દાસ ભાવે. તે તો પામે બ્રહ્મ મોલે વાસ રે. બ્રહ્મ મોલમાં વાસ મળે. ક્યાં? હા, શ્રીજી મહારાજ કે જ્યાં અમારી મૂર્તિ છે, પ્રત્યક્ષ પ્રગટ મૂર્તિ, પ્રતિષ્ઠિત મૂર્તિ છે, એ તો અક્ષરધામનું શું છે? મધ્ય છે. અને એ અક્ષરધામના મધ્યમાં આપણે બેસી અને પરમાત્માના સ્વરૂપના દર્શન કરીએ, કથા કીર્તન સાંભળીએ, કીર્તન કરીએ, માળા કરીએ, તો છતે આપણે ક્યાં છીએ? બ્રહ્મ મોલમાં. મોલ અત્યારે ઓલમોટ સાંભળેલું, પણ બ્રહ્મ મોલ છે. મોલમાં ગયા હતા ફરવા. કે આપણે બધાને મોલમાં જવાનું, પણ ક્યાં મોલમાં? કયા? બ્રહ્મ. એ છાપવું પડશે, બહાર પાડવું પડશે. એ બ્રહ્મ મોલમાં જવું હોય તો આમાં સ્વામી એમ લખે કે જે જે દર્શન કરે કોઈ દાસ રે, તો પામે બ્રહ્મ મોલ રે. પણ દર્શન કોણ? તવો આવે અનેક જન દર્શને. જે જે દર્શન કરે. પછી એમાં લખ્યું ઉત્સવ વિના પણ આડે દીન રે. ઉત્સવ વગર આડા દિવસે આવે એને બ્રહ્મ મોલ મળે. હવે વિચાર કરી લો આપણે કયા કેટેગરીમાં છીએ? હેમાં છીએ? ભજું છું હું તો રવિવારે, પછી ક્યાં છે સમય શ્રીજી? હું નથી બોલ્યો. હું તો ભોજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય શ્રીજી? એ તો શરદભાઈ ને એ જ હોય કે રોજે આવે, પ્રવીણ ભગત જ હોય કે રોજે આવે, અને આવેલાનું સાર્થક થાય. માળા ભજન કીર્તન કરે તો આવેલાનું ગણાય. કહેવાનો ભાવાર્થ એમ છે કે પરમાત્મા બ્રહ્મ સેજે સેજે તમને મને દઈ દીધો હોય. એ બ્રહ્મમોલના પગથિયા એટલે શું? તો દિન અને પ્રતિદિન ભગવાનના દર્શન થાય. ખટકો રાખે. ખટકો એટલે કેવો? તમારું મંગલાચરણ પૂરું થઈ જાય એટલે કહેજો, એટલે અમે કથા ચાલુ કરીએ. તો પગથિયા એટલે શું? તો દિન પ્રતિદિન દર્શન કરે, એ પગથિયા છે. દિન અને પ્રતિદિન, ભલે સમય હોય ના હોય, પણ ખટકો એટલે ખટકો શબ્દનો અર્થ થાય આવર્જુન, અવશ્ય, અનિવાર્ય. 15 દિવસ બહાર ગામ ગયા હોય તો બીજા દિવસે તમે આવ્યા હોય તો પહેલા દર્શન કરી જવા. હે ભગવાન, 15 દિવસ તમારાથી દૂર હતો, એવું કરી
અને મહારાજને દર્શન કરી જવા. આને કહેવાય ખટકો. એ પરમાત્માના દિવ્ય દર્શન કરે છે, એ બ્રહ્મલોકને વાસ કરે છે. એવું ધાર્યું છે ધર્મ નંદને રે, તેની કોણ કરે કહો મને રે. જેનો હુકુમ પાછો ન ફરે રે, તે તો જેમ ધારે તેમ કરી રે. આમાં શબ્દ લખ્યું છે એવું ધાર્યું છે ધર્મનંદને રે. કોણે ધાર્યું છે? ધર્મનંદન એટલે કોણ? હરિકૃષ્ણ. એમણે ધાર્યું છે કે મહારાજે કોઈ દર્શન કરશે એને બ્રહ્મમોલ લઈ જવા છે, એટલે હું તો જવાનો ભાઈ. વાત પાકી જાય. આપણે અહીં રહેવાનું એટલે જાઉં ક્યાં? અને જઈએ તો અહીં આપણી માહિતી પીએચડી થાય. ક્યાં ગયા? કોની ત્યાં ગયા? કેમ ગયા? કોણ લઈ ગયું? એ કરે વાંધો નહીં. આપણે કોક વોશિંગ મશીન જોઈએ કે નહીં ધોવાવાળું. એ પરમાત્મા એમ ધાર્યું છે કે મહારાજે કોઈ દર્શન કરે એને તો બ્રહ્મમોલે લઈ જવા છે. તેની કોણ કરે કહો મને રે. એનું કોણ કહી છે કે એ કરી? એ કરતા ધરતા કલ્યાણના કરનારા સર્વ અંતરના અમી એ પરમાત્મા એમ ધાર્યું હોય કે આ જીવાત્માને શુદ્ધ કરીને મારા છતે દે મારા ધામમાં લઈ જવું છે. એ પરમાત્મા છે. એને જેવું કેવું, જેનો હુકમ પાછો ન ફરે રે, તે તો જેમ ધારે તેમ કરે રે. જેમ ધારે તેમ કરે. એટલે મહારાજ ધારે ને એમ થાય. પછી હું કરું એ જ અજ્ઞાનતાના શકટનો ભાર. જેમાં હું કરું એ તો આપણાથી થાય, પણ ધાર્યું તો ધણી નો થાય. થાય કે ના થાય? એટલે ધણી એટલે આ હો, તમે નહીં. તમારા ઘરે દૂધીનું શાક નથી બનવાતું, બીજાને જોઈ વાત કરો. એ પરમાત્માનું થાય. હા, સર્વના કરતા હતા સર્વના કારણ એ ધણી છે. એ પરમાત્મા ધારે ને એ થાય. તમારા મારાથી કઈ થતું નથી. એમાં લખ્યું, આજ મહારાજે ધાર્યું છે એ મરે, કેનું ફેરવ્યું ફરશે કે મરે. માટે એ વાટે કલ્યાણ જાણો રે, કયું શ્રી મુકે સત્ય પ્રમાણો રે. સત્ય પ્રમાણ છે કોનું? શ્રી મુખે. કોણે? તો એ ધાર્યું મહારાજે. એ પરમાત્માએ કીધું હોય ને પરમાત્માએ ધાર્યું હોય એ જ સત્ય પ્રમાણ છે. તે સિવાય બીજું કોઈ સત્ય હોઈ શકતું નથી. એ તો પરમાત્મા છે, એ તો કલ્યાણના કરનારા છે. એ ધારે એ કે અને એમ આપણે કરીએ તો થાય જ. આમાં લખ્યું કે સત્ય પ્રમાણો રે. સત્ય પ્રમાણ. સત્યમ પરમ ધીમહિ. સત્યાત્મકમ સત્યપ્રિયમ સત્યવ્રતમ એવા શબ્દોથી પરમાત્માની સ્તુતિઓ કરવામાં આવી છે. જે દિવસે ભાગવતની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થાય, પરમાત્માના પ્રગટ્ય થાય, તે દિવસે દેવતાઓ સત્યપ્રિયમ સત્યવ્રતમ એવા શબ્દોથી પરમાત્માની સ્તુતિ કરી છે અને પ્રાર્થનાઓ કરી છે. એ જ પરમાત્માના શ્રીમુખેથી જો આવા વચનો, આમાં તે લખ્યું શબ્દ લખાણો કે હુકમ, આદેશ, આજ્ઞા એ પરમાત્માની હોય એ સત્ય પ્રમાણ છે. સત્ય પ્રમાણ એટલે કે સાચું છે, ખોટું છે નહીં. અને ભગવાન બોલે સાચું જો હોય, આપણે અભી બોલા અભી એ પરમાત્મા સત્ય જ વાત કરે છે. અને એના આધારે જે વિચારીએ તો એ પરમાત્માના દર્શન કરવાથી બ્રહ્મમોલ મળતું હોય તો શા સારું, કેમ ન થાય? બધું જ થાય. એવા ભાવથી દર્શન થાય તો
મહારાજે લખ્યું, આજે મહારાજે ધાર્યું છે એ મરે, કેનું ફેરવ્યું ફરશે કે મરે. જેના વચન ફેરવે ફરતું નથી. નથી આ વાત આવડાઈ સારું રે, સાચી લખતા શીદ શંકા ધારું રે. મહારાજે કીધું કે આની શંકા ક્યારે કરવી? આ નથી વાત, આ વડાઈ સારું રે, સાચી લખતા શીદ શંકા ધરું રે. આ વાત છે ને, આ વડાઈ વાળી નથી, આ સત્ય સનાતન વાત છે. માટે બહુ રીતે તરવા કાજરી, આવ્યા છે પોતે મહારાજ રે. માટે બહુ રીતે તરવા. આપણને બધાને તરવા કોણ આવ્યા? મહારાજ આવ્યા. આપણને બધાને મળ્યા એ સહજાનંદ સ્વામી, આપણને મળ્યા એ સહજાનંદ સ્વામી સ્વરૂપ સ્વયં સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ મળ્યા હોય તો આપણે તો છતે દે તરી જ ગયા. બહારના હેલ ફેલ જગતમાંથી બચ્યા તો ખરા, બહારના વિકારોમાંથી આપણે બચ્યા તો ખરા. આવો ભાવ રાખવો. જેની માથે છત નથી એની દશાઓ તમે પણ જોઈ રહ્યા છીએ ને અમે પણ જોઈ રહ્યા છીએ. એ પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થતું હોય, એ મંદિર પ્રાપ્ત થતું હોય અને એની અંદર ભજન ભક્તિ ભાવ શ્રદ્ધા અને સેવા થતી હોય ને, એ પરમાત્મા કાયમને માટે આપણી સાથે છે. એને માટે જ આપણને તારવા માટે આવતા હોય. એને માટે એવું કે છે, માટે બહુ રીતે તારવા કાજરી, આજ આવ્યા છે પોતે મહારાજ રે. તાર્યા આવીને જીવયને કરે, વરતાલે તો વાળ્યો વશે કરે. જોયા ઉત્સવ સમયા જેણ રે, કરી લીધું છે કારજ તેણ રે. મહારાજ એવું લખ્યું કે જોયા ઉત્સવ સમયા જેણે રે, કરી લીધું છે કારજ તેણે રે. તમે બધાએ કારજ કરી લીધું. કારજ એટલે પોતાના જીવાત્માનું શ્રેય કલ્યાણનું સાધી લીધું. જીવાત્માનું જીવન અને મનુષ્ય દેહ મનુષ્ય અવતારનું સાર્થકતા એટલે શું? તમે શું વિચારો? સાર્થકતા એટલે શું? મનુષ્ય અવતારની સાર્થકતા શું? મનુષ્ય અવતારની સાર્થકતા એ છે દયા દાન ઉપકાર. દયા દાન અને ઉપકાર જેના હૃદયમાં હોય એની સાર્થકતા છે. કોઈ જીવ પ્રાણી માત્ર ઉપર દયા આવતી હોય એ મનુષ્ય છે. કોઈ દયા દાન ઉપકાર, કોઈની ઉપર ઉપકારના ભાવથી ક્રિયા ન કરીએ, પરોપકાર કરીએ, એની જીવનની સાર્થકતા છે. મનુષ્ય અવતારની સાર્થકતા છે. ભજન ભક્તિ સેવા સાધના કરી લઈએ તો આ મનુષ્ય અવતારની સાધકતા અને સાર્થકતા છે. શબ્દ લખાણો, પણ સાર્થકતા એટલે શું? તો આ દેહે કરીને આ પરમાત્માની, આ દેહે કરીને આ જન્મે કરીને આ પરમાત્માની થોડીક પણ સેવા થાય, થોડીક પણ દયા ભાવથી કોઈ જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરીએ, સેવા કરીએ તો એ મનુષ્ય જન્મ સાર્થક છે. બાકી આ 5 ફીટ 5 કિલોનું માથું એ પરમાત્માએ આપણને આપ્યું હોય અને પરમાત્માના સત્ય ધર્મનું પાલન, સત્ય આજ્ઞાનું પાલન ન થતું હોય તો 5 ફૂટ ને 5 કિલોનું માથું કઈ કામનું છે નહીં. પછી અંગમ ગલિતમ પલિતમ મુંડમ,
દશનવીનમ જાતમ પિંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડન તદવિદ મુંચત્યાશા તદીપ મુંજત આશા પિંડમ તરી પણ છોડતો નથી. શું? તો કે આશા. કોઈએ પ્રશ્ન કર્યો કે દુઃખનું કારણ શું છે? કોઈએ પ્રશ્ન કર્યો દુઃખનું કારણ? તમે શું વિચારો? સંતોષ નથી થતો? અપેક્ષા? વાવ, વેરી ગુડ. ચાલો. આશા તદપિદમ ઉંચત્યાશા પિંડમ. આ મનુષ્ય દેહ, પિંડમ એટલે શરીર. આ શરીર એટલે કે મનુષ્ય અવતાર. મનુષ્ય અવતારમાં કેટલા? 24. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. હા, એ બધું છે ને, એ બધું નહીં કાઢું, બધા બગા શાખા હો. એ 25 તત્વ, 25 તત્વ વાળું શરીર. 24 તત્વ ભગવાને આપી દીધા, પછી હલન ચલન થયું નહીં. સ્વયં આત્મા સ્વરૂપે પ્રગટ અંદર થયા અને પછી આ શરીર ક્રિયા. આખી ગાડી ફિટ થઈ ગઈ પણ એન્જિન વગરનું, લાઈટો લાગે નહીં, ચાલુ થાય નહીં, થાય કેમનું? તો એ પરમાત્મા પ્રગટ થયા, એ 25મું તત્વ. અને એ પરમાત્મા જ્યાં અસ્તિત્વ થયા છે, હૃદયમયમ, હું હૃદયમાં છું, એ હૃદયમાં પ્રગટ થયા અને પછી બધું ક્રિયાઓ ચાલુ થઈ. આ દેહ, આ પિંડ, આ પિંડ થકી આશા મુકાતી નથી ને, એ મોટા મોટું દુઃખ છે. અને મોટા મોટું સુખ શું છે? નિરપેક્ષમ ન અપેક્ષિતમ. નિરપેક્ષ જીવન, કોઈની પાસેથી કઈ અપેક્ષા નહીં, એ આનંદનું અનુભૂતિ થાય, એ સુખ છે. નિરપેક્ષમ એ જીવન શું? એ આનંદની અનુભૂતિ છે. એટલે પરમાત્માએ આ દેહે કરી, આ જીવાત્માને આ મનુષ્ય જન્મ આપ્યો, એની સાર્થકતા એ શું છે? કે દયા, દાન, ઉપકાર. એ પરમાત્માની ભક્તિ કરી, સેવા સાધના કરી, પોતાના જીવાત્માનું કલ્યાણ કરવાને અર્થે કરતો હોય તો એનું જીવન, એનું શરીર, એનો માનવનો ફેરો, જન્મ એ સાર્થક છે. એને માટે એ શબ્દો સ્વામી આની અંદર એવું લખે છે, જેણે જેણે કરી મંદિરની સેવા રે, વળી પૂજા સંત મુક્ત જેવા રે, કરી ભક્તિ અતિ ભલે ભાવે રે, તેને તુલ્ય કહો કોણ આવે રે. મહારાજે કીધું કે જેણે કરી મંદિરની સેવા રે. હા, જો આ દેખાયું, ઓહો, તો લ્યો, પ્રતિકને ધન્યવાદ છે, ગોતી લાવે કઈકથી. હા, જો જેણે જેણે મંદિરની સેવા કરી છે, હા, મંદિર મળ્યું, સેવા મળી, એને શું સ્વીકારી લેવી પડે? એ સેવા સાધના, એ સેવાથી શું? હા, એ છતે તે ધામમાં છે. લ્યો, આ પૂજારી આવ્યા. હા, એ લ્યો, આ કોણ છે ખબર નહીં હારું. હા, ઠાકુરજી વિરાજમાન થયા, જોઈએ ઓટલા ઉપર, એ ઓટલો છે. આ સેવા છે. જેણે કરી મંદિરની સેવા રે, વળી પૂજા સંત મુક્ત જેવા રે. જેને મંદિરની સેવા સમર્પણે ભાવે કરી હોય, સમર્પણે ભાવે કે મને મળ્યું આટલા વર્ષોથી આ મંદિર, મને મળ્યું આટલા વર્ષોથી મૂર્તિ, અને એમાંય એ પવિત્ર મૂર્તિ, એ સંકલ્પને સિદ્ધ કરનારી મૂર્તિ, તેજોમય મૂર્તિ, ધ્યાન યોગ્ય, પૂજવા યોગ્ય, ઉપાસના યોગ્ય એવી મૂર્તિ મળી હોય ને, એની સેવા થતી હોય ને, આહા, કેવો આનંદ થાય. એટલે કીધું, જેણે કરી મંદિરની સેવા રે, વળી પૂજા સંત મુક્ત જેવા રે, કરી ભક્તિ અતિ ભલે ભાવે રે, તેણે તુલ્ય કહો કોણ આવે રે. તેની તુલ્ય કોઈ આવી શકતું નથી. દેવતાઓ પણ
ભગવાનની આગળ આવી અને સેવા માગે છે. જે મંદિરની સેવા થાય, નાનામાં નાની સેવા થાય કે મોટામાં મોટી સેવા થાય ને, હા, એને એવું લખ્યું, વળી પૂજા સંત મુક્ત જેવા રે. સંતો મહાત્માને પૂજન કર્યા હોય, સંતો મહાત્માને વંદન કરતા હોય, સંત મહાત્મા પ્રતિ પ્રેમ ભાવ લાગણીથી તમે જોડાણા હોય ને, તો એ પરમાત્મા, એ હરિકૃષ્ણ મહારાજ કાયમની માટે તમારા દરેક સંકલ્પને સિદ્ધ કરે છે. ઘણા ઇતિહાસો દેખાય છે, પરંતુ એ જ મહાત્મા, એ જ સંતો, એ જ મૂર્તિ, એ જ મંદિરને, એ જ સેવાને મૂકીને સેવા મુક્તિશ્ચ ગમ્ય તામ, સેવા મૂકીને ગમે ત્યાં ફરો, એવો અર્થ નહીં. સેવા મુક્તિને માની છે એવો અર્થ છે. એ દેવના, એ મંદિરની સેવા, નાનામાં નાના મોટી સેવા થાય ને, એ ભગવાન રાજી થાય છે. ધન છે એ બધા ભક્તોને કે નાની મોટી સેવામાં વન તેડે આવી જાય ને કરી જાય છે. પોતાને ઐશ્વર્ય પ્રદાન થતી, ઐશ્વર્ય મૂર્તિ પ્રાપ્ત થતી હોય અને આમંત્રણ દેવું પડે, એ કઈ પોહાય? ભગવાન તમને આમંત્રણ આપે કે માલ મારા ધામમાં બાજુવાળાને રહેવા દે, તું રહી જા, હું આને લઈ જાઉં, ચાલે? એટલે જીવાત્માનું જીવન એ ભક્તિમય, ત્યાગમય. જીવાત્માનું જીવન દયા ભાવ, એ પરમાત્માના સુધીનું પહોંચે એવો ભાવ જીવાત્માએ સ્વીકારી લેવું જોઈએ. તો જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. જેણે કરી મંદિરની સેવા રે, વળી પૂજા સંત મુક્ત જેવા રે, કરી ભક્તિ અતિ ભલે ભાવે રે, તેને તુલ્ય કહો કોણ આવે રે. એને તુલનામાં કોઈ આવી શકતું નથી. એટલે જ ઉકા ખાચર આ ઇતિહાસોમાં જીવતા છે, એટલે જ દાદા ખાચર આ ઇતિહાસોમાં જીવતા છે, એટલે જ ડભાણનો બળદ એ જીવતો છે, આંબો જીવતો છે. લ્યો, જેને જેને સમર્પણ ભાવે ઠાકોરજીને રાજી કરવાને અર્થે સેવા કરી હોય, પણ એ કયા ભાવથી? આજ્ઞા, ઉપાસના અને સમર્પણના સિદ્ધાંતથી જો કર્યું હોય તો જુઓ, જેને જેને આજ્ઞાના કારણ આજના મારે ન કેવું, પરંતુ તમે પ્રત્યક્ષ જોઈ રહ્યા છો, જેની આજ્ઞાનું પાલન થાય છે, એ દરેક મોટા મોટા દેશોની અંદર મોટા મોટા ભગવાનના મંદિરો સ્થાપિતવ્ય થાય છે. શું? બસ આજ્ઞા છે એટલે કરવાનું, વાત પૂરી. એટલે બીજું કાંઈ આવતું નથી. આજ્ઞા, ઉપાસના ને સમર્પણ. એટલે મહારાજે કીધું કે કરી ભક્તિ હતી ભલી ભાવે રે, તેને તુલ્ય કહો કોણ આવે રે. જે ફક્ત ને ફક્ત ભગવાન પરમાત્માને પ્રસન્ન કરવાને અર્થે આ જીવાત્મા પોતાનું દેહનું આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છે સેવા કરે છે, એને તુલ્યમાં કોઈ આવતું નથી. મહારાજે સ્વયં એ વડતાલની જ્યારે મંદિરની ગારો ગૂંથાતો હતો, ચૂનો ગૂંથાતો હતો, તો બધા જ ગૂંથતા, તો મહારાજ સ્વયં એ ગારો લાગેલા શરીરને, એ ભક્તને સ્વયં મહારાજ જરકસે જામો પહેરેલો હોય છતાં પણ મહારાજ પોતાના પાઠ ઉપર ઊભા થઈ, આસન પરથી ઊભા થઈ અને એ ભક્તોને ભેટેલા છે. એ પરમાત્મા ભેટે ક્યારે? એ પરમાત્મા શરીર નથી જોતા, એ પરમાત્મા દેહ નથી જોતા, એ પરમાત્મા વસ્ત્ર નથી જોતા, એ પરમાત્મા ફક્ત ને ફક્ત તમારો સમર્પણનો ભાવ, પ્રેમ, ભક્તિ અને સાધનાને જોવે છે. ત્યારે એ પરમાત્મા આલિંગન કરે છે, તે સિવાય નથી થતું આ. એને માટે સ્વામિનારાયણ ભગવાન એમ લખે છે, એનું ફળ છે અક્ષરધામ રે, પામી થશે તે પૂર્ણ કામ રે. એ તો વાત છે સાચી સગડી રે, શ્રીમુખથી મેં જો સાંભળી રે. પુરુષોત્તમ પ્રકાશની અંદર એવું લખાણું કે એનું ફળ છે અક્ષરધામ રે, પામી થશે તે પૂર્ણ કામ રે. જેને પૂર્ણ કામનાઓ હશે, જે કામનાઓ પ્રાપ્ત કરવાની હશે, પામવાની હશે,
એ આવી ભાવે મંદિર, ભક્ત, સંત અને મૂર્તિની સેવા થાય તો એ પરમાત્મા સ્વયં એમ કે છે, એનું ફળ છે અક્ષર ધામ રે. એ તો વાત છે સાચી સગડી રે, શ્રી મુખથી મેં તો સાંભળી રે. એ વાત સત્ય સનાતન સાચી છે. અને સત્ય સનાતન વાત કઈ રીતે સાચી છે? 4 શાસ્ત્રોના પુરાવા બતાવે છે. અંતે કાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. પરમાત્માની સેવા સરાહના થતી હોય, સમર્પણ ભાવે સમર્પણથી ભગવાનની સેવા, મંદિરની સેવા થતી હોય તો તમારી મતિ, તમારી ક્રિયા, તમારું શરીર ક્યાં છે? દેવ, મંદિર, સ્થાન, પરોપકારની અર્થે વપરાતું એનું ક્યારેય અધોગતિ થતી. અંતે કાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. બીજું, સેવા મુક્તિશ્ચ. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું એને બદલે તે સર્વેને. 3 થયા. ચોથું, પ્રસંગ મજરમ પાશ આત્મનઃ કવયુ વિદુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વાર મપાવૃતમ. આ ચોથું છે. મોક્ષ મળી ગયો? વાત ખોટી? પાકું? લોક ક્યાં જાય? તમારે બધાને ધામમાં જવું કે ગામમાં જવું? ક્યાં જવું? ગામમાંથી દમણા પાછા ફરે છે બધા ઇન્ડિયાથી. કહેવાનો ભાવાર્થ એ બતાવે છે કે એ તો વાત છે સાચી સગડી રે, શ્રી મુખથી મેં તો સાંભળી રે. એ સત્ય સનાતન વાત એ પરમાત્મા પોતાના મુખેથી કહેતા હોય તે એમાં આપણા જેવો જીવાત્મા, ભ્રમિત જીવાત્મા, ભ્રમિત બુદ્ધિ, ભ્રમત જીવાત્માઓ એ સમજી શકતા નથી. અને એને સમજાવવાનો પ્રયત્ન જે કરે છે એને કોઈ સમજતું નથી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે એ પરમાત્મા મળ્યા છે, એ દિવ્ય સ્વરૂપો મળ્યા છે, એ પવિત્ર, એ સંકલ્પને સિદ્ધ કરનારા એ ભગવાન મળ્યા છે, એ લક્ષ્મીનારાયણ દેવ અભયદાન દેનારા મળ્યા હોય અને એના મંદિરની, એના ભક્તોની, એના સંતોની અને એ મૂર્તિની સેવા થાય તો એમાં કોઈ શંકા નથી કે આપણને અક્ષરધામ મળશે કે નહીં મળે. મળશે જ. કેમ કે ભગવાન સ્વયં કહેતા હોય તો આપણે જો કંઈ. એટલે કહેવાનો ભાવાર્થ એમ રહ્યો કે મંદિરની સેવા અને ભક્તિની સેવા, સંતોની સેવા, પૂજા, સંત મુક્ત જેવા રે, હા એવા ભગવાને એવું કીધું. એવા સંતોની સેવા, એવા સંતોને પગે લાગવા, એવા સંતોને પ્રતિભાવ, પ્રેમ, લાગણી અર્પણ રાખીએ તો એ પરમાત્મામાં સાચું જ્ઞાન, સાચું માર્ગ, સાચી દૃષ્ટિકોણ એ સાધુ આપી શકે. પ્રસાદ ખાવા માટે મોઢું પોળું કરવું પડે તો ખબર પડે. સાધુ ભેગા રહેવાય તો સાચો માર્ગ ખબર પડે, નહીં તો કહેવાનો ભાવાર્થ આ છે. મંદિર, સંસ્થા, દેવ, સત્સંગ, શાસ્ત્ર આ સંતોના માધ્યમે કરીને ઉજળા છે. તે સિવાય ઉજળા થતા નથી. શાસ્ત્રને સમજવા હોય તો વિદ્વાન સાધુભાઈ બેસવું પડે. દેવને સમજવા હોય તો વિદ્વાન નાનામાં નાનો સાધુ પાસે બેવું પડે. સેવાને સમજવી હોય તો સંતોના આજ્ઞાના પ્રમાણે કરવી પડે. અને આ ભગવાનની ભક્તિ કરવી હોય તો પણ સંતો બતાવે એવા ભાવથી કરવી પડે. નહીં તો ભજન ગાઈએ કંઈક ને પ્રસંગ હોતો હોય કઈ તારા માથે નગાર વાગે, એ ભગવાનની આમે ન ગવાય. તારી માથે વાગે, ભગવાનની માથે ન વાગે. પછી એક ભજન ગાય, તારી એક એક પડ જાય લાખની, તારી જાય છે વર્ષો, એથી વર્ષ નો થવા માંડ્યો ભગન કન્ની. એ ભગવાનની કે તારી એક એક પડ જાય લોકની, તું તો મારી જપી રે ઘન શ્યામની. તું જપ એને નહીં જપાવી. બસ તમે હાથે હસ્યા ને, આ જ આનંદ કરવાનો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.